ડીસામાં ગૌમાતાના લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન કીર્તિદાન ગઢવી, રાજલ બારોટ અને દેવપગલી કલાકારો રેલાવશે શું? બનાસકાંઠા અને પાટણ જિલ્લાની ગૌશાળાઓના લાભાર્થે ડીસાના હવાઈ પિલર ખાતે પીએન ફાઉન્ડેશન દ્વારા એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. એક સામ ગાય માતા કે નામ અંતર્ગત યોજાનાર આ ડાયરામાં ગાય માતાના પાલન પોષણ માટે દાન એકત્રિત કરવામાં આવશે. આવતીકાલ શનિવાર 31 મે 2025ના રોજ રાત્રે 9 વાગે હવાઈ પિલર ખાતે યોજાનાર આ ડાયરામાં ખ્યાતનામ કલાકારો કીર્તિદાન ગઢવી, રાજલ બારોટ અને દેવપગલી જેવા કલાકારો પોતાના સંગીતમય પ્રસ્તુતિ દ્વારા શ્રોતાઓને રસપાન કરાવશે. ડાયરાને સફળ બનાવવા માટે હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પીએન માળી દ્વારા ગાય માતાના લાભાર્થે આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેઓ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા છે. આ ડાયરામાં બનાસકાંઠા સહિત પાટણ જિલ્લાના તમામ ધર્મપ્રેમી લોકોને ભાવભર્યું જાહેર આમંત્રણ આપવામાં આવ્યું. ડાયરામાં એકત્ર થયેલ તમામ ફંડ ગાયોના પાલન પોષણ માટે વાપરવામાં આવશે. મોટી સંખ્યામાં દાનવીરો દ્વારા ગાયોના પાલન પોષણ માટે દાન આપવામાં આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી. આ ભવ્ય કાર્યક્રમમાં વિવિધ રાજકીય લોકો સહિત જિલ્લાના વહીવટીતંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. ગૌમાતાના હિતાર્થે યોજાઈ રહેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પુણ્ય કમાવા અને ગાય માતાના પાલન પોષણના મહાકાર્યમાં સહભાગી થવા જાહેર જનતાને વિનંતી કરવામાં આવી છે. જય ગૌ માતા, જય ગોપાલ. ડીસા હવાઈ પિલર ખાતે બહુ મોટું ડાયરાનું આયોજન કર્યું છે આવતીકાલે 31/5 શનિવારના રોજ. ને ઘણા લોકો બનાસકાંઠાથી પાટણથી પણ જોડાવાના છે. અને આ ડાયરો બનાસકાંઠા અને પાટણની ગૌશાળા, જે નાની ગૌશાળાઓ છે એના માટે આખું અમે આયોજન કર્યું છે. ને ખૂબ મોટા ખ્યાતિ કલાકારો કીર્તિદાનભાઈ ગઢવી, રાજલ બારોટ, દેવપગલી, અન્ય કલાકારો પણ આમાં જોડાવાના છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવવાના છે. તો આપ પણ સૌ વધારો. એક સામ ગૌ માતા કે નામ, પીએન માળી, ડીસા. જય ગૌ માતા, જય જય ગોપાલ. ડીસા તાલુકાના અંદર સૌ પ્રથમવાર કીર્તિદાન ગઢવી દ્વારા અને પીએન માળી ફાઉન્ડેશન દ્વારા અહીંયા ગૌ માતાના લાભાર્થે જે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. તો ઉત્તર ગુજરાતની જેમ કે બનાસકાંઠા અને પાટણની ગૌશાળા માટે જે ફંડ એકત્રિત કરવાનું છે, એના માટે જે લોક ડાયરો છે તેના માટે ડીસા શહેરની તેમજ તાલુકાની જનતાને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે. તો દરેક જનતાએ અહીંયા હાજરી આપવી. જય ગૌ માતા. આપણા ડીસા શહેરમાં પ્રથમવાર આટલો મોટો ડાયરો પીએન ફાઉન્ડેશન, પીએન શેઠ દ્વારા ઉજાઈ રહ્યો ગૌ માતા માટે. એક સામ ગૌ માતા કે નામ. આમાં ડીસાની પ્રેમી જનતાને બે હાથ જોડીને વિનંતી છે કે ખૂબ જ મોટી સંખ્યામાં આપ પધારો. ગૌ માતાના દાનમાં સદભાગી બનો. અને કીર્તિદાન ગઢવી અને અન્ય કલાકારો દ્વારા આ ડીસા શહેરમાં પ્રથમવાર આવો ડાયરો ઉજાઈ રહ્યો હોય ત્યારે આપ ખૂબ મોટી સંખ્યામાં પધારશો એવી અપેક્ષા રાખું છું.